મંગળવારની સિદ્ધિવિનાયક દાદાની પવિત્ર વાર્તા મંગળવારનો દિવસ ભગવાન ગણપતિ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગણપતિ દાદાને સિદ્ધિવિનાયક કહેવાય છે કારણ કે તેઓ ભક્તોની દરેક સચ્ચી ઈચ્છા પૂર્ણ કરે છે. પૌરાણિક વાર્તા. એક વખત એક ગરીબ સ્ત્રી હતી. તે સંતાનહીન હતી અને ખૂબ દુઃખી રહેતી હતી. એક દિવસ એક સાધુએ તેને કહ્યું, મંગળવારના દિવસે શ્રી ગણપતિની ભક્તિ કરો અને સિદ્ધિવિનાયકનું વ્રત રાખો તો તમારી મનોકામના પૂર્ણ થશે. તે સ્ત્રીએ શ્રદ્ધાપૂર્વક દર મંગળવારે ઉપવાસ રાખ્યો, ગણપતિ દાદાની પૂજા કરી, દૂર્વા અને મોદક ચઢાવ્યા અને વાર્તા સાંભળી. થોડા સમય પછી ભગવાન ગણપતિ તેની સામે પ્રગટ થયા અને કહ્યું, હે ભક્ત, તારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન છું. તને સુખ, સમૃદ્ધિ અને સંતાનનો આશીર્વાદ આપું છું. થોડા સમયમાં તે સ્ત્રીને એક સુંદર પુત્ર થયો. ત્યારથી ગામના બધા લોકો મંગળવારના દિવસે સિદ્ધિવિનાયક દાદાનું વ્રત કરવા લાગ્યા. આ વાર્તાનું મહત્વ. મંગળવારના દિવસે ગણપતિની પૂજા કરવાથી વિઘ્નો દૂર થાય છે. સાચી ભક્તિથી કરેલી પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે છે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. મંગળવારની પૂજા કેવી રીતે કરવી? સવારે સ્નાન કરીને ગણપતિ દાદાની મૂર્તિ કે ફોટો સામે દીવો કરો. દૂર્વા, લાલ ફૂલ અને મોદક અર્પણ કરો. ઓમ ગણ ગણપત્યે નમઃ મંત્ર 108 વાર બોલો. પછી આ સિદ્ધિ